નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કાર્યવાળું સૂત્ર જોયું. રેડી કે યાંત્રિકીય કાર્ય W બરાબર P ડેલ્ટા V, બરાબર ને? W બરાબર P ડેલ્ટા V. હવે એ સૂત્રને આધારિત એક દાખલો પણ આપણે ગણ્યો લીટર બાર વાળો. રેડી? એટલે આપણી પાસે અત્યાર સુધી બે સૂત્ર છે. એક ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, એનું સમીકરણ છે ડેલ્ટા U બરાબર Q પ્લસ W, એનું ગાણિતીય સ્વરૂપ સંજ્ઞારૂપ સમીકરણ. પછી આગળ કાર્ય W બરાબર P ડેલ્ટા V. ડેલ્ટા V એટલે કદનો તફાવત, V2 માઇનસ V1, P એટલે દબાણ. તો કાર્ય એમાંથી મળી જાય તો ડેલ્ટા U ની ગણતરી પણ કરી શકો. ટૂંકમાં W બરાબર P ડેલ્ટા V આટલું યાદ રાખવાનું કાર્યની માટે. હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને કાર્યનું સૂત્ર, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને કાર્યનું સૂત્ર તો શું થાય? ડેલ્ટા U બરાબર Q પ્લસ W ની જગ્યાએ P ડેલ્ટા V. હવે આપણે વાત કરવી એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. રેડી? એન્થાલ્પી અને ઉષ્માગતિ. હવે એન્થાલ્પી એટલે આપણને ખબર છે શું થાય? H બરાબર U પ્લસ PV. H બરાબર U પ્લસ PV. તો હવે પ્રક્રિયાની અવસ્થા બદલાય, પ્રક્રિયાની અવસ્થા બદલાય તો એન્થાલ્પીમાં પણ ફેરફાર થાય. પ્રક્રિયાની અવસ્થા બદલાય, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય તો એન્થાલ્પીમાં પણ શું થાય? ફેરફાર. તો એન્થાલ્પીમાં ફેરફાર તો લખો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. રેડી? એન્થાલ્પી એટલે આપણે ખબર છે કે H બરાબર U પ્લસ PV. હવે પ્રક્રિયામાં ફેરફાર થાય પ્રક્રમ દરમિયાન તો એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV. ડેલ્ટા PV. રેડી? હાલો, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V પ્લસ V ડેલ્ટા P. હવે આ જે ફેરફાર છે એ અચળ દબાણે અને અચળ તાપમાને પ્રક્રિયામાં રેડી? અચળ દબાણે અને અચળ તાપમાને પ્રક્રિયા થતી હોય તો દબાણ કેવું છે? અચળ. તો દબાણ અચળ છે તો દબાણમાં થતો ફેરફાર 0 હશે, કોઈ ફેરફાર થશે નહીં. તો ડેલ્ટા P ની કિંમત કેવી હશે? 0. કારણ કે એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયા અચળ દબાણે અને અચળ તાપમાને થતી હોય તો ડેલ્ટા P દબાણનો ફેરફાર હશે 0. તો આખી કિંમત કેવી થઈ જાય? 0. તો પાછળ શું વધ્યું? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આ બીજું સૂત્ર ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને એન્થાલ્પી છે એમાંથી બીજું સૂત્ર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. ડેલ્ટા U પ્લસ W થયું ને કાર્ય P ડેલ્ટા V. સમજણ પડી? હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું હતો? ડેલ્ટા U બરાબર Q પ્લસ W. W ની જગ્યાએ P ડેલ્ટા V મૂકો તો Q પ્લસ P ડેલ્ટા V. અચળ દબાણે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય હોય, પ્રણાલી દ્વારા, તો આ કેવું લખાય? માઇનસ. તો Q માઇનસ P ડેલ્ટા V. ક્યારે? અચળ દબાણે પ્રણાલી દ્વારા થતું કાર્ય. તો ડેલ્ટા U ની જગ્યાએ Q માઇનસ P ડેલ્ટા V લખી શકો. તો ડેલ્ટા U ની જગ્યાએ Q માઇનસ P ડેલ્ટા V લખો તો ડેલ્ટા H બરાબર Q માઇનસ P ડેલ્ટા V પ્લસ P ડેલ્ટા V પ્લસ ને માઇનસ કેન્સલ તો શું વધ્યા? ડેલ્ટા H બરાબર Q
સ્મોલ પી અચળ દબાણે, કારણ કે અચળ દબાણે પ્રણાલી દ્વારા થતું કાર્ય, અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર. આગળ મેં સમજાવ્યું હતું અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા ફેરફાર QV બરાબર ડેલ્ટા યુ. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર. આમાં કોઈ બીજી સમજૂતી મેળવવાની નથી. આની અંદર કોઈ બીજી સમજૂતી મેળવવાની નથી. ફક્ત એક સૂત્ર યાદ રાખવાનું હોય અને આ તો આગળ મેં તમને કીધું કે એન્થાલ્પી જ્યારે સમજાયું ત્યારે કે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર કે એટલે એન્થાલ્પી ફેરફાર, અને અચળ કદે જે ઉષ્માનો ફેરફાર થતો હોય આંતરિક ઉર્જા ફેરફાર બરાબર હોય. સૂત્ર યાદ રાખવાનું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ કે જ્યારે કદનો તફાવત અને દબાણ આપેલું હશે, આંતરિક ઉર્જા આપેલી હોય તો એન્થાલ્પી ફેરફાર મળી જાય, એન્થાલ્પી ફેરફાર આપ્યો હોય તો આંતરિક ઉર્જા ફેરફાર મળી જાય. પણ ક્યારે સૂત્ર વાપરવાનું? જ્યારે કદનો તફાવત અને દબાણ રકમમાં આપેલું હોય કે પ્રારંભિક કદ આટલું હતું, અંતિમ કદ આટલું છે, દબાણ આટલું છે, આંતરિક ઉર્જા ફેરફાર આટલી છે તો એન્થાલ્પી ફેરફાર ગણો, એન્થાલ્પી ફેરફાર આટલી છે તો આંતરિક ઉર્જા ફેરફાર ગણો. તો આ સૂત્રનો એમાં ઉપયોગ કરવાનો. રેડી? એની કોઈ તારવણીની કોઈ જરૂર નથી, ફક્ત અને ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર? આગળ બીજું સૂત્ર છે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. હવે આદર્શ વાયુ સમીકરણ આવશે હજી દ્રવીય અવસ્થામાં અથવા ફિઝિક્સમાં એ આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી. પી એટલે દબાણ, વી એટલે કદ, એન એટલે મોલ, આર એટલે વાયુ અચળાંક અને ટી એટલે તાપમાન. પી એટલે દબાણ, વી એટલે કદ, એન એટલે મોલ, આર એટલે વાયુ અચળાંક, સાર્વત્રિક અચળાંક વાયુ માટેનો, અને ટી એટલે તાપમાન. અચળ દબાણે અને તાપમાને થતી પ્રક્રિયા માટે એની પ્રારંભિક અવસ્થામાં એનું દબાણ હતું પી, કદ હતું V1, ત્યારે એના મોલ હતા N1, વાયુ અચળાંક તો બધા માટે સમાન, તાપમાન સમાન રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. કારણ કે અચળ દબાણ અને અચળ તાપમાને થતી પ્રક્રિયા છે તો દબાણ અને તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. નિયત અચળ છે. કદ એનું બદલાશે તો મોલ પણ બદલાશે, વાયુ અચળાંક સમાન હોય. અંતિમ અવસ્થા માટે તો PV2 બરાબર N2RT. લો બંનેનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક, તો PV2 માઇનસ PV1 ઇઝ ઇક્વલ ટુ N2RT માઇનસ N1RT. P કોમન, V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ RT કોમન, તો N2 માઇનસ N1 RT. N2 એટલે આ નિપજની અવસ્થા માટે છે અને આ અવસ્થા કોના માટે? પ્રક્રિયક માટે. તો V2 માઇનસ V1 એટલે ડેલ્ટા V, તો P ડેલ્ટા V ઇક્વલ ટુ N2 માઇનસ N1, મોલનો તફાવત, અંતિમ માઇનસ પ્રારંભિક, નિપજ માઇનસ પ્રક્રિયક, તો એને કહેવાય ડેલ્ટા N. પણ આ ફક્ત કોના માટે? જે વાયુમય પ્રક્રિયકો જોડાયેલા હોય તો એના મોલ બદલાય તો એનું કદ પણ બદલાશે. મોલમાં વધારો કરો, રેડી, કદમાં, તો એમાં ફેરફાર થાય તો ડેલ્ટા NG RT. હવે ખાસ યાદ રાખવાનું છે કે જે ડેલ્ટા NG એટલે મોલનો તફાવત એ કોનો? વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ
પ્રક્રિયકના મોલ. ડેલ્ટા એન જી, જી એટલે ગેસ વાયુ અવસ્થા માટે, વાયુ રૂપનો મોલનો તફાવત નિપજ માઇનસ પ્રક્રિયક. તો સમીકરણ લખ્યું હોય એમાં તમારે નિપજમાં જે વાયુરૂપ જે હોય એ વાયુરૂપ નિપજ તમારે જોવાની, એ બધાયના મોલનો સરવાળો કરવાનો, માઇનસ પ્રક્રિયકમાં જે વાયુરૂપ હોય એના મોલનો સરવાળો કરો. નિપજના મોલમાંથી પ્રક્રિયકના મોલને બાદ કરો એટલે તમને મળશે ડેલ્ટા NgRT. ડેલ્ટા NG વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. સોલિડ ઘન અવસ્થામાં હોય, લિક્વિડ હોય, જલીય દ્રાવણ હોય એના મોલની ગણતરી કરવાની નહીં. નિપજમાં ફક્ત કોના મોલ ગણવાના? જે ગેસ વાયુરૂપ અવસ્થામાં હોય એના. પ્રક્રિયકમાં કોના ગણવાના? જે વાયુરૂપ અવસ્થા હોય એના. નિપજમાંથી એ પ્રક્રિયકના મોલને કરી નાખવાનું બાદ, નિપજ માઇનસ પ્રક્રિયક. તો વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ, તો એમાં મળી જાય તમને ડેલ્ટા NgRT. રેડી? આર એટલે વાયુ અચળાંક. એનું તમારે મૂલ્ય લેવું. અચળાંક એટલે અચળ કિંમત, એનું મૂલ્ય લેવાનું 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. 8.314 એકમ જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. આર જે વાયુ અચળાંક છે એનો સાર્વત્રિક સામાન્ય જે એકમ છે ને એવું થાય કાર્ય શક્તિ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. અહીંયા કાર્યનો એકમ બદલાય. પાછળ તો આ બે એમનામ જ હશે, મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. કાર્ય અહીંયા બદલાય, એને અર્ગમાં લખવું હોય તો અહીંયા કિંમત બદલાઈ જાય, જૂલમાં લખવું હોય તો કિંમત બદલાઈ જાય, કેલરીમાં લખવું હોય તો કિંમત બદલી જાય, 12 લીટરમાં લખવું હોય તો કિંમત બદલાઈ જાય. કાર્યનો એકમ બદલાય તો અહીંયા મૂલ્ય પણ બદલાઈ જશે. પણ અહીંયા તમારે મૂલ્ય કયું વાપરવાનું? આર નું મૂલ્ય વાયુ અચળાંક 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો આ બેમાં ખબર પડી? ટી એટલે તો તાપમાન કેલ્વિનમાં, પી એટલે દબાણ બારમાં, વી એટલે કદ લીટરમાં. એ તો કોઈ તફાવત નથી. તો ડેલ્ટા એનજી એટલે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. આર એટલે વાયુ અચળાંક જેની કિંમત લેવાની 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. રેડી? તો પી ડેલ્ટા વી ની જગ્યાએ ડેલ્ટા NgRT લખી શકાય. તો પી ડેલ્ટા વી છે એની જગ્યાએ લખો ડેલ્ટા NgRT. તો શું સૂત્ર બને? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. રેડી? સમીકરણ આપ્યું હશે તમને, એમાં તાપમાન આપ્યું હશે, ડેલ્ટા NG ની કિંમત મળી જાય. સમીકરણ આપ્યું એટલે ડેલ્ટા NG મળી જાય. આર 8.314 જૂલમાં લેવાનું, તાપમાન મૂકવાનું. ડેલ્ટા U આપ્યો હોય તો ડેલ્ટા H મળી જાય, ડેલ્ટા H આપ્યો હોય તો ડેલ્ટા U મળી જશે. પછી આમાં એમસીક્યુ માટેનો પ્રશ્ન એવો થાય, સમજો કે ડેલ્ટા NG ની કિંમત 0 હોય, ડેલ્ટા NG ની કિંમત 0 હોય તો ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ હાલો કોનું મૂલ્ય વધારે અને કોણ ઓછું હશે? શું હોય તો ડેલ્ટા NG ની કિંમત જો 0 હોય, વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ મૂકો અને જવાબ તમને 0 મળે તો ડેલ્ટા H બરાબર શું થાય? ડેલ્ટા U. બે સમાન હશે ને, કારણ કે ડેલ્ટા NG 0 તો આખી કિંમત થઈ ગઈ 0, તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. ડેલ્ટા NG ની કિંમત 0 કરતા મોટી હોય, પ્લસ હોય, 0 કરતા મોટી એટલે પ્લસ હોય, તો આ કિંમત પ્લસ હશે. તો આ કિંમત જે હશે આ કિંમતને ડેલ્ટા U માં એટલી પ્લસ કરો, ડેલ્ટા U માં આટલી કિંમતને ઉમેરો ત્યારે ડેલ્ટા H જેટલો થાય. થાય ને? આની કિંમત પ્લસ છે તો આખો જવાબ આ પ્લસ જ થશે. તો આટલી કિંમત ડેલ્ટા U માં ઉમેરો ત્યારે ડેલ્ટા H જેટલો થાય. તો આ બેમાં કોણ મોટું હશે? ડેલ્ટા H મોટો હોય કે ડેલ્ટા U મોટો હોય? તો કે ડેલ્ટા H. કારણ કે ડેલ્ટા U માં આટલું પ્લસ કરો ત્યારે એના જેટલો થાય, તો કોણ મોટું હોય? ડેલ્ટા H. ડેલ્ટા H એ ડેલ્ટા U કરતા કિંમત એની મોટી હશે. ડેલ્ટા NG ની કિંમત 0 કરતા નાની હોય એટલે કે માઇનસ હોય, માઇનસમાં, તો આખો જવાબ કેવો થાય? માઇનસ. તો ડેલ્ટા U માં એટલી કિંમત બાદ કરો, એટલું ઓછું કરો ત્યારે ડેલ્ટા H જેટલો થાય, તો કોણ મોટું હોય? ડેલ્ટા U.
તો ડેલ્ટા એચ કરતા મોટું હશે ડેલ્ટા યુ. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી. હવે તમારે લખવાનું શું થશે? તો લખવાનું થાય ફક્ત એક આ સૂત્ર લખજો, બધું લખવાની જરૂર નથી. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, આ સૂત્ર લખાઈ જાય. પછી આ સૂત્ર લખવાનું, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી લખ નાખો. પછી લખવાનું ડેલ્ટા એન જી બરાબર વાયુરૂપ, સમજો શું કહું લખવાનું, આ સૂત્ર લખાઈ જાય, આ એક જ લખવાનું સૂત્ર. પછી લખવાનું આ બીજું સૂત્ર, એના નીચે લખવાનું ડેલ્ટા એન જી બરાબર વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. આર બરાબર વાયુ અચળાંક 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. એના નીચે લખ નાખો કે ડેલ્ટા એનજી ની કિંમત જો 0 હોય તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ બે સમાન હોય. ડેલ્ટા એનજી ની કિંમત 0 કરતા મોટી હોય તો ડેલ્ટા એચ ડેલ્ટા યુ કરતા મોટો હોય, અને ડેલ્ટા એનજી ની કિંમત 0 કરતા નાની હોય તો ડેલ્ટા એચ કરતા ડેલ્ટા યુ મોટો હશે. આટલું લખ નાખવાનું એમાંથી. અહીંયા કોઈ આ તારવણી કોઈ લખવાની જરૂર નથી. ખબર પડી શું લખવાનું કહું? સૂત્ર, એના પછી બીજું સૂત્ર, એના નીચે આ બે અને એના નીચે આ 3. આટલી વસ્તુ લખ નાખવાની એમાંથી. રેડી? જોઈ લો. રેડી? તો બે સૂત્ર યાદ રહી જાય. હું આગળ ગમે ત્યારે એમ કહું ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નો સંબંધ દર્શાવતું સૂત્ર. કોનું? ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જા ફેરફારનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે 2. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી. અત્યાર સુધીના 4 સૂત્ર થયા. એક ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, બીજું ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આર ટી. હાલો, આ 4 સૂત્ર યાદ રાખવાના. અત્યાર સુધીના 4 સૂત્ર થયા. આ બેને દાખલા ગણ નાખ્યા આપણે, એક એક ઉદાહરણ. હવે આગળ આ સૂત્રના આપણે ઉદાહરણ જોઈ લેવી. ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આર ટી. આ સૂત્રને આધારિત આપણે ઉદાહરણ જોવી એટલે આ સૂત્રમાં થોડી ઊંડાણપૂર્વક આપણે સમજૂતી મળે. આ એમસીક્યુ માટેના પ્રશ્ન છે. રેડી? કોઈ પણ રીતે એમાંથી એમસીક્યુ પૂછે તો એમસીક્યુ માટે આ યાદ હોવું જોઈએ. તો તમને ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ મળી જશે. ડેલ્ટા એનજી ને ખબર હોવી જોઈએ તો તમને સંબંધ એમાં મળી જાય. રેડી? અચળાંકીય કિંમતો એમાંથી આપેલી હશે. ખબર પડી? તો હવે આપણે આગળ એનું ઉદાહરણ જોઈએ.
300 કેલ્વિન તાપમાને નીચે આપેલી પ્રક્રિયામાં આ પાઠની અંદર તમારે ચોપડીની અંદર કઈ જોવાની જરૂર નથી. જેટલી વસ્તુ હું સમજાવું એટલું કમ્પ્લીટ એમાંથી હોવું જોઈએ. રેડી? આમાં બધું આડું અવળું નહીં આપેલું હોય, ઉદાહરણો નહીં આપેલા હોય એરિયા. જેટલી વસ્તુ તમને સમજાવું એટલું એ કમ્પ્લીટ કરી નાખવાની એમાંથી. પ્રક્રિયામાં આંતરિક ઉર્જાના ફેરફારની ગણતરી કરો. પ્રક્રિયા એ 2 મોલ કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ ને 2 મોલ CO2 ગેસ. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર આપણે આપ્યો ડેલ્ટા H બરાબર -110.53 કિલોજૂલ. -110.53 કિલોજૂલ. 300 કેલ્વિન તાપમાને નીચે આપેલી પ્રક્રિયામાં આંતરિક ઉર્જાના ફેરફારની ગણતરી કરો. 2 મોલ કાર્બન સોલિડ ઘન, સોલિડ એટલે ઘન, પ્લસ O2 ગેસ વાયુ, એમાંથી બને 2 મોલ CO2 ગેસ વાયુ. આ પ્રક્રિયાનો ડેલ્ટા H આપ્યો હોય -110.53 કિલોજૂલ. તો ડેલ્ટા H આપ્યો છે, ડેલ્ટા U મેળવવું છે. ડેલ્ટા H માંથી આંતરિક ઉર્જા ફેરફારની ગણતરી કરવી છે. તો આપણી પાસે બે સૂત્ર, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V અને ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. તો એકમાં P ડેલ્ટા V આવે ને એકમાં ડેલ્ટા NGRT આવે. હાલ P ડેલ્ટા V વાળા સૂત્રનો ઉપયોગ કરી શકો તમે. આ જે સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V, આનો ઉપયોગ કરી શકાય. તો એના માટે જોઈ એક તો દબાણ અને બે કદ V2 - V1 કદનો તફાવત. તો આમાં ક્યાંય દબાણ કે કદ આપ્યું છે નથી, તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો નહીં. તો બીજું સૂત્ર કયું છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. ડેલ્ટા H આપ્યો છે, ડેલ્ટા U ગણવાનો હોય. તો આ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તાપમાન તો કે આપ્યું છે 300 કેલ્વિન. R ની કિંમત કઈ લેવાની તો કે 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. ડેલ્ટા NG એટલે શું? વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. સમીકરણ આપ્યું છે તો એમાં તમે વાયુરૂપ નિપજના મોલ પણ ગણી શકો, વાયુરૂપ પ્રક્રિયકના ગણી શકો. બેનો તફાવત એટલે ડેલ્ટા NG મળી જાય ત્રણેય. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો એ સૂત્રનો ઉપયોગ કરવા માટે પેલા કોનો ઉપયોગ કરશું? અહીં અલગ લખ નાખું પેલા. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. તો પેલા ગણવો પડશે તમારે વાયુરૂપ મોલનો તફાવત. રેડી? ડેલ્ટા NG. તો ડેલ્ટા NG બરાબર વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. હાલો નિપજ એટલે જમણી બાજુ. તો નિપજમાં જો વાયુરૂપ કોણ છે તો એક જ છે નિપજ અને એ CO2 કેવો છે વાયુરૂપ. તો એના મોલ કેટલા છે 2. વાયુરૂપ નિપજ જે છે એના મોલ છે 2. તો વાયુરૂપ નિપજના મોલ કેટલા થયા 2 માઇનસ પ્રક્રિયકના મોલ. તો આ બેયનો સરવાળો નહીં કરી નાખવાનો 2 ને 3. પ્રક્રિયકના મોલ ખરા પણ કેવા વાયુરૂપ. તો આ જે કાર્બન છે એ વાયુરૂપ છે નહીં, એ ઘન છે સોલિડ છે. તો આના મોલ નહીં, ફક્ત કોણ આવશે જે વાયુરૂપ હોય એના જ મોલનો સરવાળો કરવાનો. તો આમાં વાયુરૂપ એક છે O2. વાયુરૂપ કેટલા મોલ એના 1, કઈ ન લખેલું એટલે 1.
તો નિપજમાં વાયુરૂપ મોલની સંખ્યા થઈ 2 અને પ્રક્રિયકોમાં વાયુરૂપ મોલની કુલ સંખ્યા થઈ 1 તો 2 - 1 તો ડેલ્ટા Ng બરાબર 1 રેડી r ની કિંમત તો r ની કિંમત લેશું 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ તાપમાન લેશું 300 કેલ્વિન ડેલ્ટા H ની કિંમત છે -110.53 કિલોજૂલ પ્રતિ મોલ કિલોજૂલ પ્રતિ મોલ કિલોજૂલ મોલ ઇનવર્સ હોય રેડી એમાંથી હવે સમજો આ જે ડેલ્ટા Ng r અને તાપમાન ડેલ્ટા Ng નો એકમ શું થાય ડેલ્ટા Ng બરાબર 1 મોલ હાલો આનો એકમ મોલ ફક્ત આની વાત કરું એમાંથી મોલ ગુણ્યા r નો એકમ શું છે જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ તાપમાન નો એકમ શું કેલ્વિન કેલ્વિન અને કેલ્વિન ઇનવર્સ કેન્સલ મોલ ઇનવર્સ ને મોલ કેન્સલ તો આ ત્રણેયમાંથી વધ્યું શું ફક્ત જૂલ હાલો આ ત્રણેયમાંથી વધ્યું જૂલ તો આનો એકમ જૂલ છે ડેલ્ટા યુ ગણવો હશે તો આને આ બાજુ લાવશો એટલે માઈનસ થશે તો ડેલ્ટા યુ બરાબર થશે ડેલ્ટા H માઈનસ ડેલ્ટા Ng RT હવે આનો એકમ જૂલ માં છે ડેલ્ટા H નો એકમ કેમાં છે કિલો જૂલ માં છે આ બાદ બાકી થાય આ એકમ જૂલ માં છે કારણ કે r નો એકમ તમે જેમાં મૂકશો એ એકમ થશે આ ત્રણેયનો ડેલ્ટા H નો એકમ કિલો જૂલ અને જૂલ વચ્ચે બાદ બાકી થાય ન થાય તો શું કરવું પડે કે જૂલ વાળાને કિલો જૂલ માં ફેરવવા પડે અથવા કિલો જૂલ ને જૂલ માં ફેરવવા પડે તો ડેલ્ટા H ની કિંમત કિલો જૂલ માં જે છે એને કેમાં ફેરવવી પડે જૂલ માં તો આ બે ની બાદ બાકી થાય ને જે જવાબ મળે એ ડેલ્ટા યુ નો મળશે કયા એકમમાં મળશે જૂલ માં ખબર પડી હું શું કહું કારણ કે સમાન એકમ હોય તો જ સરવાળો બાદ બાકી થઈ શકે તો બે સમાન એકમ નથી ડેલ્ટા H ની એકમ કિલો જૂલ માં છે તો આપણે જૂલ માં ફેરવવું છે તો જૂલ માં કેટલો થાય કિલો જૂલ માંથી કિલો કાઢવો હોય તો 1000 વડે ગુણવા પડે મોટા એકમ માંથી નાના એકમ 1 કિલો જૂલ બરાબર 1000 જૂલ થાય તો 1000 વડે ગુણી નાખો તો માઈનસ 110 3 મીંડા 1 2 3 પણ અહીંયા 53 હે ને ગુણ્યા 1000 કરવા તો શું થાય 1000 વડે ગુણી નાખો તો કેટલો થાય માઈનસ 110 530 જૂલ 1000 ગુણ નહીં ખમી એટલે અહીંયા પાછળ 0 જો ને 110 530 જૂલ હાલો આ ડેલ્ટા H નું મૂલ્ય તો ડેલ્ટા Ng આપણી પાસે મળી ગયો r ની કિંમત છે તાપમાન છે ડેલ્ટા H છે શું દઉં ડેલ્ટા U તો મૂકો સૂત્ર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT ડેલ્ટા U ગણવાનો છે તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા Ng RT હાલો ડેલ્ટા H ની કિંમત કેટલી છે માઈનસ 110 530 માઈનસ 110 530 માઈનસ ડેલ્ટા Ng 1 r ની કિંમત 8.314 તાપમાન 300 હાલો પેલા 3 નો ગુણાકાર કરો 8.314 ગુણ્યા 300 હાલો આ તો કિંમત એમ ના માઈનસ 110 530 માઈનસ આ ત્રણેયનો ગુણાકાર છે 2494 2494.2 માઈનસ માઈનસ એટલે સરવાળો થશે તો જવાબ એ થશે માઈનસ 1130
24.2 જૂલ. કોની કિંમત? ડેલ્ટા યુ. અથવા કિલો જૂલમાં ને લખવી હોય તો 3 પોઈન્ટ ખસી જાઓ તો ડેલ્ટા યુ બરાબર -113.024 કિલો જૂલ. રેડી? એવી જરૂર નથી કે કિલો જૂલમાં તમારે જવાબ લખવાનો. જૂલમાં પણ જવાબ તમને જે મળ્યો એ સાચો જ છે. રકમમાં કીધું હોત કે કિલો જૂલમાં કેટલી તો જ ફેરવવાનું, બાકી અહીંયા જૂલમાં જવાબ રાખવાનો. પણ અહીંયા ગણતરી માટે મેં કીધું તો ડેલ્ટા એચ હતો -110.53 અને ડેલ્ટા યુ હતો -113.024 કિલો જૂલ. મળી ગયા? ડેલ્ટા એચ આપ્યો તો એના ઉપરથી શું મળી ગયું આપણને? ડેલ્ટા યુ. કમ્પ્લીટ? ખબર પડી? તો ડેલ્ટા એનજી ગણ લીધો પેલા. ડેલ્ટા એનજી સૂત્ર ઉપરથી વાયુરૂપ નિપજના મોલ થયા 2 અને વાયુરૂપ પ્રક્રિયકના 1. આ તો સોલિડ એટલે 2 - 1 એટલે 1. આર ની કિંમત 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તાપમાન 300 કેલ્વિન. ડેલ્ટા એચ ની કિંમત કિલો જૂલમાં હતી એને કેમાં ફેરવી નાખી મેં? જૂલમાં. કારણ કે આર ની કિંમત જૂલમાં લેશો તો સામે ડેલ્ટા એચ આપ્યો હોય તો જૂલમાં લેવો પડે ને ડેલ્ટા યુ આપ્યો હોય તો જૂલમાં જ લેવો પડશે, તો જ સરવાળો બાદબાકી થાય. કિંમત મૂકી દીધી, સાદું રૂપ આપશો તો ડેલ્ટા યુ નો જવાબ મળ્યો આપણને -113.024 કિલો જૂલ. કમ્પ્લીટ? જોઈ લો દાખલો. તો એ બે સૂત્ર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી બે સૂત્ર કમ્પ્લીટ કરી નાખવાના. આગળના 4 સૂત્ર યાદ રાખજો. એમસીક્યુ માટે જે ડેલ્ટા એનજી ના સાપેક્ષમાં જે કીધું હતું એ અને આ દાખલો. આગળ હજી એક ઉદાહરણ ગણાવીશ પછી આગળનું એમાંથી જોશું. રેડી? આટલું કમ્પ્લીટ કરી નાખવાનું. બરાબર?